अरे गलू बेर तो एठो ना पड़तो तो गाइस विवेक भाई बाइक में चढ़ी जैसे बाजू में रंपा पण आई जैसे। तो चलो गाइस फटाफट હવે तो गाइस जो हमारे विवेक भाई नरम થઈ જશે તાવ આવી ગયો છે એટલે વિવેક ભાઈને એ આતરપુર લઈ જવા પડશે ગાइस હોસ્પિટલ દવાખાને જવું છે। પનીર મસાલા છે રીંગણ ધવાના રોટલા સાથે રંપાઈ બનાવી છે કોબીનું શાક બળણીમાં છે દૂધ। તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં। સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી। તો ગાઈસ 11 વાગી જશે સવાર તો નથી ગાઈસ અને મારે પહેલાં જવારી પાછો તાવ તો હોસ્પિટલ એટલે દવાખાને જવું છે। ફાઇનલી એમાં રંપા જો કપડાં બપડા લઈને આવતા જશે। જય માતાજી રંપા। હા વિવેક કામે જતા આપણે ફ્રી નહીં હોતા નરવા કામ હોતા નહીં તાવ રંપા પણ થોડાક નરમ થઈ જશે। વિવેક નરમ થઈ જશે તો એ ફરેલો તો હા વિવેક અમાય ક્રોચ પૂરો નહીં થતો ને એટલે નહીં મટતો એને દવા પાવી પડે ખાય એવું હોય તો સારું જ નહીં છોકરું દવા નહીં પીતા દવા નવે નહીં પીતો એટલે તો તારે ઘડીક થઈને તાવ આવી જાય ને નકર તો ના આવે। તો ચલો ગાઈસ જઈએ રાધનપુર ફટાફટ દવાખાને લઈ જઈએ। ક્યાં તાઈને હે હા તો ચારનું એમને પડ્યું છે એ તો અહીંયા ત્યાં ગયેલું હતું શેઠ ચારનું ત્યાં હા તે બધું ઓલા જૂના રાખવાના નવા મૂકી દેવાનું શેટર હવે તોય નાખવાના હવે શિયાળો જતો રહ્યો છે શટર તો એને મૂકી દેવાનો ચાલે ને 7-8 વીકને ચડી બડી બદલાઈ દે બસ મારે વળી પાછા હોસ્પિટલ દવાખાનેથી આવીને કામે જવું પડશે। તો ચલો ગાઈસ નીકળते તો કાલ મારે નહીં મેળ આવે પછી કાલે હું કમાલપુર જવાનું હોય હું 4 પછી જાઉં એમ કહું તો દવા પાઈ દઈશ તો તું હા તો દવા પાઈ દે પણ રાતે સાંજે તો હુંટણાને પાઈ દેજે એટલે કાલ મેળ આવશે તો જે ઘડીકમાં એ તો માથું હતા હા પાછું બરફ જેવું થઈ ગયું ઠંડુ હાવ પણ વળી તારા આજને જ કાલે જવું તો પડશે એમ કહું કાલે જવું તો પડશે જ કારણ કે એના વગર તો મેળ આવે એવું નથી। તો કાંઈ જો અમારે વિવેકભાઈ નરમ થઈ જશે તાવ આવી ગયો છે એટલે વિવેકભાઈને એ આતરપુર લઈ જવા પડશે ગાઈસ હોસ્પિટલ દવાખાને જવું છે વિવેકભાઈને દવા કરાવીને આવતા રહીએ પાછા। જીસીબી લેવાની હા જીસીબી નહીં બોલે છે ના બુજા અને મને એમ કે મમ્મી તારો ફોન થઈ ગયો હે આપણે તાર મમ્મીનો ફોન આ પડે જો તાર રિચાર્જ કરાવતા આવો ચાક નહીં મારી રિચાર્જ તો રિચાર્જ તો કરાવવું પડે ને તાર ના કેમ હું આપણે વાઈફાઈ કરીને જોઈશ જરૂર નહીં ફોન હા લે વાઈફાઈ તો અમે દાડે કરે હોય તો મેળાવે હાજે ફોન કરો ફોન તો આજુબાજુ બે હોય ના ના એ તો બરોબર છે વાઈફાઈ રાતે જોવાનો હોય દાડે તો કોઈ જોવાનો હતો એ તો હાજે મેળા ચુરાકોને કરાવી રાખવાનું રિચાર્જ કેશ ના દે પણ બરાબર રિચાર્જ થઈ જાય હા નહીં વિવેક જીસીબી લેવાની શું લેવાનું જીબી હે શું ચકીમાં એ બધી શું હવે સટકી જાય હાથમાં નથી આવતી આજે આવી ગયું નાક હાથમાં શું પડી ગયું એવું ના ખાતો ખાવાય નહીં ગોરી છે જો આંબલી છે એ આંબલી છે હા તારે જે તેલ નાખવાનું બાકી શું વિવેકભાઈ નાખાવું છે મારે એક નાઇટી લેવી મેળ આવે તો 10,000 રૂપિયા દેવા પડે 10,000 રૂપિયા નાઇટી આવે 10,000 ની આવે 2,000 રૂપિયા નાઇટી આવે 3,000 રૂપિયા 10,000 ની દૂષિત આવી ગઈ પછી કે મને બોલે છે હા બેટા હા એ પડ્યું ને એ પડ્યા છે એમાં ગાઈસ વિવેકભાઈની ગાડી 10,000 ની ચા વાત કરે એવું કહેવાય ઓહો 10,000 ની નાઇટી આવે આવે નહીં પણ તા તમે થપ્પડ લેતા જવાનું તારે હવે મારો સાલ છે લાય જ્યાં ઉડાવવા માંડી છે ત્યાંથી
હા બહુ ઉતાવળ ફટાકા ફટાકા કરવાની હા હા એક તાર જીસીબી લેવાની है खटारो લેવાનો है જીસીબી તો શું લેવાનો है खटारो તો ગાઈસ વિવેક ભાઈને દવાખાને જવાનું है खटाराની વાતો કરે સાહેબને બતાવ ના બતાવ તો એ લખ્યા વગર ચાલે એ તો કંઈક પડી રાખવાની બીજી આનો કામ આવે એને તો શું એમને તો હાલવાની જ હોય ને ચા નાખી દે તારે રૂપિયા વધારે દેવાના થાય ઓલો હોય તો કઈ માથાકૂટ કરી દેવાનો હો હાલો જેને કે ના પાલટી હોય એમ કામમાં ખોટી કંઈક દવાખાને જવાનું હોય તો કહેતી નહીં આપણે તો તારે જ શું હોય આમે બધું મારે જ હોય ને તારે તો બેઠા બેઠા મોટો ચાલવા છે ને બીજું કઈ ચિંતા તે છોકરા તો તાર મદદ થાય જ ને નાના હોય ના મદદ થાય શું મને હાલે રે હા વાડો પેટ્રોલ પુરાય તો 50 રૂપિયાનું 60 નીકળીએ નહીં વિવેક 55 રૂપિયાનું આવી જાય લીટર ચલો તો ગાય છે મારું એક ભાઈ પણ આવી જશે બાઇક આપણું રેડી છે એક ગલું બેસું ગલું હવે ગલું બેઠું તો એટલું ના પડતો તો ગાય છે એક ભાઈ બાઇકમાં ચડી જશે એ બાજુ મારા રંપા પણ આવી ગયા છે તો ચલો ગાય ફટાફટ હવે આપણે જઈએ રાધનપુર એક ભાઈને લઈને દવાખાને અહીંયા ત્યાં જાય હવે પાણી શું કરું આ બાજુ છે અમારા એક ભાઈ ગઈશ તો ચલો ગાઈશ ફટાફટ નીકળતે એટલે ગાઈશ સાત પડી જશે ને આપણે આવતા હશે ઘરે છે ને અમારે રંભાજી બનાવી રહેશે મસ્ત મજાની ગવાની રોટલી પછી બાંધી રહેશે લોટ આ શું કરી દઉં બટાકાની વેફર કરી હતી એમ એવું છે શું હે માગી જેમ કાંઈ નથી ચોકલેટ તો ક્યાં નાસ્તી હાલે એ ચોકલેટ એક ટીકડી है ये टिकड़ी है चौकट है मैं तोड़ दे तोड़ी दो थोड़ी दवा पी दियो बेटा तो હું બાઇકમાં નહીં લઈ જાઉં ને કહ્યું ડૉક્ટર અંગીથી મારશે એવું તુલા છોકરાને મોઢે પાતી હું હુઆ ભાઈ એટલે ખાઈ જાય પહેલી આ ખાઈ ખાઈ તો શરદી કરે છે તું હું આસપાસ તો ફાઇનલી ગાય સાંજના વાગી જશે 6:30 ને અત્યારે અમારે રંભા બનાવવા માંડે છે મસ્ત મજાના ખાવાના રોટલા એક બે રોટલી બનાવી હોતન નાખી છે બીજી બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે ગાઈસ તો આપણે જવું છે દૂધ લેવા તો ગાઈસ ચલો ફટાફટ જઈએ દૂધ લઈ આવીએ દૂધ લઈને આવીને પછી સીધું આપણે ખાવાનું તૈયાર થઈ જાય એટલે ખાઈ નાખીએ તો ગાઈસ ચલો જઈએ દૂધ લેવા માટે હો રંભા હું દૂધ લઈ આવું ટાંકડા તો રોટલા કરી નાખ પછી આવીને ખાવા પીવાનું કામકાજ આપણે પતી જાય તો હેલો ગાઈસ સાંજ પડી જશે ને અત્યારે આપણે જમવાનું થઈ જશે મસ્ત મજાનું તૈયાર હશે ગ્રેવી ભરેલા રીંગણની ગ્રેવીવાળા રીંગણ સાથ મેં છે ચોખા એટલે કે ભાત આ છે પનીર મસાલાના છે રીંગણ ગવાના રોટલા સાથે રંભાઈ બનાવી છે કોબીનું શાક બળીમાં છે દૂધ ને આ બાજુ રંભા કઈ પનીર ખાય છે આપણે ખાય છે રીંગણ અને બાજુ અમારા બે પૈસે હા ફોકે છે ઓના એ છોકરાને ઓના લાગે છે ઓના લાગશે બધા બરતો નહીં ફોકી ફોકી ખા ચમક ખાય ન ખાય પેલું ફોકી ખાય તો ચલો ગાઈસ જમવા ફટાફટ જમી લઈએ મારો છોકરો આવે બીજો વિવેક છે એ કે ટોકો પડતો શું કરે છે રો જો ગાય છે મારો વિવેક ભાઈ હે ને હા દર્પણમાં જો તમે એને એમ કે ડબલ છોકરા થઈ ગયા ને વિવેક બીજો આવી ગયો કોક તાર ભાઈબંધ છે રે તાર ભાઈબંધ તારો ભાઈબંધ છે ને જોઈ રે ભાઈબંધ
એવું છે એના માટે રંભા અત્યારે હવે ઘરની સાફ સફાઈ કરવા માંડી છે એટલે કે ખાતા પછી વારું કર્યા પછી હજીરોય કરવો પડે આ બધું બહાર નામ કરવાનું આખો દાડો એમ ને સેલિબ્રિટી હોય તો સેલિબ્રિટીને કરવું પડે એ વિવેક શું ખૂટે બેટા ખાસ વાગશે તો ને ફૂટી જશે તો નહીં રમવાની વસ્તુ કાઢા ચમ સેલિબ્રિટી હોય ના કરવું પડે સેલિબ્રિટીનો તો મતલબ સમજે તો આખો દાડો સેલિબ્રિટી લઈ મંડી હોય શું થાય એવું હોય એમ તો અમે તો અમને સેલિબ્રિટી કે અમે 4 રૂપિયાવાળા અમે તો આખા દાડો મજૂરી કરવાવાળા હા શેના શેઠ અમે શેના શેઠ ભાઈ હે જો ગાઈસ વી કહે છે ત્યારે આરામ પપ્પા હે તો ગાઈસ ગાડી ચમ નાસ્તી હતી ત્યાં વળી ત્યાં પાછો ફોતરા વેરવા માટે જો શું કરો હમા દીચરો બી હા તો ગાઈસ આપણે ગયા હતા આજે રાતલપુર વેગ ભાઈને લઈને દવાખાને રંભા હેપી મોલમાં લાવ્યા છે પિસ્તા વેગ શું લાવી મમ્મી પિત્તા તને પિત્તા ભાવે હે પિત્તા ના શું છે ક્રેન્ચી ટામેટો હે આ તો ટામેટો હે ટામેટો વેફર એમ એવું છે એમ ને રિશુબન તો ચાશે આપણે બેટા રિશુબન તો મામા ત્યાં ગયેલા છે જ નથી રિશુબનના તો વ્લોગમાં આપણે બતાવી શકતા નથી રિશુબન હાજર જ નહીં શું બતાવો આપણે 3 જણા હા 4 જણાની ફેમિલી એમાં 3 જણા હતા તો ગાઈસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં ઘણા જય માતાજી બાય બાય ને રંભા ફટાફટ ગાઈસ 1K કરી નાખો ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ વેલા મળશો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં ઘણા જય માતાજી